ગર્વ ઉતારે છે અને ગર્વથી કોઈ ભક્તિ ન થાય. ભક્તિ કરવી હોય ને તો નિર્બળ સ્વભાવ રાખવો જોઈએ. અમારે એક ભગત એમ કહેતા, આપણે એમ કહે ને ભક્તિ કરવી ને રાખ છે ને રહેવું, તો ભગત એમ કહેતા કે રાકાથી ભક્તિ થાય? રાકાથી ભક્તિ ન થાય. ભક્તિનો માર્ગ કેવો છે? જો સંતો ઘણા એમ કે છે આ ભક્તિનો માર્ગ કાંટાની વાડ છે. ઘણા સંતો એમ કે છે ભક્તિનો માર્ગ એ ફૂલડાની પાંખડી છે. અને હું તો એમ મારી વ્યાસપીઠ પરથી એમ મારા મત પ્રમાણે કહું છું કે આ ભક્તિ છે ને ઝેર છે. મારા મત પ્રમાણે હો, આ ભક્તિ છે ને એ ઝેર છે. જેને ફાવે ને ફાવે, નહીતર ઉલટી જ થઈ જાય. આ ભક્તિ ઝેર છે. જેને માફક આવી ને આવી, બાકી ઉલટી થઈ જાય. તમે જોજો આટલા બધા બેઠા છે ને, હમણાં એમ કહો કે લીમડાનું પાણી બનાવીને બધાને આપવાનું છે, પાંદડાનું, તો અમુક ના પાડે કે મને એ ન ભાવે, મને ઉલટી થઈ જાય, કડવું મન ન ભાવે. અને હમણાં એમ કહો કે રસના આપવાનો છે, રસનાનું શરબત આપવાનું છે, તો બધા પીશે. કડવા મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ. એક વાર જો કડવા પીવે તો સબસે મીઠા હોય. મીઠા મીઠા સબ કોઈ પીવે, મીઠું મીઠું બધું જ પીવે. કડવા પીવે નહીં કોઈ. એક વાર જો કડવા પીવે તો સબસે મીઠા હોય. આ આપણું જગત કેવું છે ખબર છે? જગતને પહોંચાય એવું નથી હો ખરેખર. જો આપણે નીચું જોઈને ચાલીએ તો ઘણા એમ કે જોયું આ નીચું જોઈને ચાલે છે. શું ઊંચું જોઈને ચાલે? એને ઊંચું જોયા જેવું છે જગતમાં? પછી નીચું જોઈને જ ચાલે ને. અને જો ઊંચે જોઈને ચાલીએ તો કે આને આકાશમાં તારા ગણવાનો શોખ છે. તો જગત આપણે એમ કહે છે. પછી આપણે ચારે બાજુ નજર કરતા કરતા ચાલીશું તો કે જોયું આના ડોળાનું ઠેકાણું નથી. ચારે બાજુ જોતા જોતા ચાલશું ને તો કે આના ડોળાનું કઈ ઠેકાણું નથી. પણ દુનિયા ગમે તેમ બોલશે, આપણે શું કરવું? દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. અહીંયા નંદ બાબાને આંગણે ઉત્સવ થાય છે. પણ કંસને ખબર પડીને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે ગંગાના કિનારે. કારણ કે પરીક્ષિતને એમ થયું કે મારે 7 દિવસમાં મારો મરણ સુધારો શું કરવું? એટલે ગંગાના કિનારે જાય છે જ્યાં ઋષિમુનિઓ ભેગા થયા હોય, સત્સંગ ચાલતો હોય. એમાં સુખદેવજી મહારાજ જેવું જેનું સ્થાન હોય. કોઈ કીધું કે સુખદેવજી મહારાજના ચરણે જાઓ પરીક્ષિત, એ તમને કથાનું વર્ણન કરશે અને તમને 7 દિવસમાં મોક્ષ કરાવશે. સુખદેવજી મહારાજ ગંગા કિનારે બેઠા બેઠા પરીક્ષિત રાજાની કથા સંભળાવે છે. કૃષ્ણ લીલાની વર્ણન કરે છે કે